સ્નોપ્લો પેરેન્ટિંગ સિન્ડ્રોમ મોટાભાગના લોકોએ આજે આ શબ્દ પહેલીવાર સાંભળ્યો હશે, પરંતુ આ એક ટીનેજરમાં ડેવલપ થયેલી એવી કન્ડિશન છે જેનું કારણ છે ખુદ બાળકના માતા પિતા. આજે ઘણા પેરેન્ટ્સ બાળક માટે એટલા બધા ઓવર પ્રોટેક્ટિવ હોય છે અને એમને એટલું બધું કમ્ફર્ટ અને પેમ્પર કરતા હોય છે કે તેના કારણે બાળકમાં જે એક્સપિરિયન્સથી સ્કિલ ડેવલપ થવી જોઈએ અથવા તો જે બાળકે જાતે શીખવું જોઈએ એ વસ્તુ બાળકમાં ડેવલપ થતી નથી. અને આ જ વસ્તુને કહેવાય છે સ્નોપ્લો પેરેન્ટિંગ. ઉદાહરણથી સમજીએ. આજકાલ પેરેન્ટ્સ બાળક માટે હોસ્ટેલ જો શોધતા હોય તો પણ એવી હોસ્ટેલ શોધતા હોય છે કે ત્યાં બાળકને બધું જ કમ્ફર્ટ મળી રહે, મતલબ ત્યાં બાળકને જાતે કોઈ પણ કામ ના કરવું પડે, અથવા તો બહારનું પણ કોઈ કામ હોય જેમ કે બેંકનું કોઈ કામ છે તો પણ તે પેરેન્ટ્સ પોતાની રીતે કરી દેતા હોય છે. તેના કારણે બાળકને જે એક્સપિરિયન્સ થવો જોઈએ કે કામ કેવી રીતે કરવું છે એ સ્કિલ એનામાં ડેવલપ નથી થતી, અથવા તો બાળકના કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ પણ પેરેન્ટ્સ જાતે લેતા હોય છે. અને આ બધી વસ્તુઓના કારણે આગળ જતાં બાળકને લાઈફમાં કોઈ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના આવે અથવા તો કોઈ સ્ટ્રેસફુલ કન્ડિશન આવે તો બાળક એ વસ્તુને ટેકલ કરી શકતું નથી અને તેના કારણે બાળકને સ્ટ્રેસ, એન્ઝાયટી અથવા તો ડિપ્રેશન જેવી વસ્તુઓનો શિકાર બનવું પડે છે. તેથી પેરેન્ટ્સને પણ પેરેન્ટિંગ બાળકમાં બધી જ વસ્તુઓ બેલેન્સ રીતે રહે એ રીતે કરવું જરૂરી છે.